જય મહાદેવ મિત્રો. કારતક માસની વદ પક્ષની ઉત્પત્તિ એકાદશી તેના વિશે આજે કથા સાંભળીશું. ઉત્પત્તિ એકાદશીનું મહાત્મ્ય ભવિષ્ય પુરાણમાં કૃષ્ણ અને અર્જુનની વાતમાં આવે છે. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, પૂર્વે સતયુગમાં મરુ નામનો એક ભયંકર રાક્ષસ થઈ ગયો. તેને ઇન્દ્ર ઉપરાંત સૂર્ય, વસુ, બ્રહ્મા, વાયુ, અગ્નિ વગેરે સર્વે દેવોને જીતી લીધા હતા. આથી ઇન્દ્રદેવ ભગવાનની શ્રી શંકર પાસે ગયા અને તેમને કહ્યું, હે શંકર ભગવાન, સ્વર્ગમાંથી અમે સ્થાન ભ્રષ્ટ થઈ પૃથ્વી ઉપર ભટકીએ છીએ, તો અમારે શું કરવું? મહાદેવે શ્રી વિષ્ણુ ભગવાન પાસે જવા કહ્યું અને ઇન્દ્રદેવોની સાથે જ્યાં નારાયણ ભગવાન જળમાં પોઢ્યા હતા ત્યાં તેમની સ્તુતિ કરી, પરાક્રમી દૈત્યનો સંહાર કરી વિજય આપવા વિનંતી કરી. એટલે શ્રી વિષ્ણુ ભગવાનને ઇન્દ્રને એ રાક્ષસનો પરિચય પૂછ્યો. ઇન્દ્રે જવાબ આપ્યો, હે ગરુડધારી, બ્રહ્માના વંશમાં ઉત્પન્ન થયેલા ચંદ્રાવતી નગરીના નાડીજંઘ નામના વિખ્યાત મહારાક્ષસનો એ મરુ નામનો પ્રતાપી પુત્ર છે. અગ્નિ, યમ, ઇન્દ્ર, વાયુ, સોમ, વરુણ વગેરે સર્વદેવોનું સ્થાન એ જૂટવી બેઠો છે. સૂર્ય થઈ એ પોતે તપે છે અને મેઘ થઈને પોતે વરસે છે. દેવતાઓને યોગ્ય દિલાસો દઈ શ્રી કૃષ્ણ ભગવાન તેમની સાથે ચંદ્રાવતી નગરીમાં ગયા. ત્યાં દેવો અને દાનવો વચ્ચે ફરીથી દારૂણ યુદ્ધ થયું. દેવલોકો હારીને દસેય દિશામાં ભાગી ગયા, પરંતુ એકલા ઊભેલા શ્રી વિષ્ણુએ હજારો દાનવોને બાણથી વીંધી નાખ્યા. આથી મરુ રાક્ષસ ઉશ્કેરાયો. ભગવાને એનો વધ કરવા જે હથિયારો ફેંક્યા તે પુષ્પની માફક એના શરીરને અડકીને પાછા પડ્યા. 1000 વર્ષ સુધી એ દૈત્ય સાથે યુદ્ધ થયા છતાં જ્યારે જીતાયો નહીં, ત્યારે થાકી ગયેલા વિષ્ણુ ભગવાન યુદ્ધભૂમિ છોડી બદ્રિકાશ્રમ ગયા. 12 યોજન લાંબી એક પ્રવેશદ્વારવાળી લાંબી હેમવતી નામની ગુફામાં ભગવાન પોઢી ગયા. મરુ દૈત્ય એમની પૂઠે ગુફામાં આવ્યો. દૃષ્ટનો મનસૂબો જાણી શ્રી વિષ્ણુના શરીરમાંથી એક સુંદર કન્યા ઉત્પન્ન થઈ અને દિવ્ય હથિયારોથી સજ્જ એવી એ દેવાંશી શક્તિએ મરુ સાથે મહાભીષણ યુદ્ધ આરંભ્યું અને થોડી જ વારમાં તેનું મસ્તક કાપી નાખ્યું. બાકી બચેલા દાનવો પાતાળમાં પેસી ગયા. ત્યાર પછી જગત પિતા ભગવાન ઉઠ્યા અને મરેલા દૈત્યની પાસે હાથ જોડી માથું નમાવી ઊભી રહેલી પેલી કન્યા તરફ જોઈ આશ્ચર્યપૂર્વક બોલ્યા, હે કલ્યાણી, તું કોણ છે અને આ ક્રૂર માયાવી દૈત્યને કેવી રીતે મારી નાખી તે મારા જીવનની રક્ષા કરી? જવાબમાં તે કન્યા બોલી, ત્રિકાળજ્ઞાની જગત પિતા, આપનાથી કંઈ અજાણ્યું નથી. આ તમામ તમારી જ લીલાનો પ્રભાવ છે. આપને નિંદ્રાધીન જોઈ આ દૈત્ય મારી નાખવા તૈયાર થયો હતો, તેથી આપનું અંશથી ઉત્પન્ન થઈ મેં તેનો સંહાર કરી દેવોનું દુઃખ દૂર કર્યું છે. હું આપની જ શક્તિ છું. ત્રિલોકના રક્ષણ માટે જ મને જન્મ લીધો છે. શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું, હે કલ્યાણી, હું તારા ઉપર અત્યંત પ્રસન્ન થયો છું, માટે તારી ઈચ્છામાં આવે એવું વરદાન તું માંગી લે. તે કન્યા બોલી, હે ભગવાન, જો આપ મારા ઉપર ખરેખર પ્રસન્ન થયા હોવ તો મને એવું વરદાન આપો કે ઉપવાસ કરવાથી જમે તેવા મહાપાપીનો પણ હું ઉદ્ધાર કરી શકું. જે મનુષ્ય એકાદશીના દિવસે પરમ ભક્તિથી ઉપવાસ કરે છે અને જીતેન્દ્રિય રહે છે તે જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મેળવી વૈકુંઠ ધામમાં જાય છે. ભગવાને તથાસ્તુ કહી એણે માગેલું વરદાન આપ્યું અને કહ્યું, હે કલ્યાણી, તું મારી શક્તિ છે અને આજે 11 ઉત્પન્ન થયેલી છે, માટે તારું નામ ઉત્પત્તિ એકાદશી થશે. જે તારું વ્રત કરશે તેના સઘળા પાપો દૂર કરી તેને મોક્ષપદ આપીશ. ત્રીજ, આઠમ, નોમ, 14, 11 એટલી તિથિઓ મને અત્યંત પ્રિય છે અને એ તિથિએ વ્રત કરનારને અધિક ફળ મળે છે. તે દિવસથી એ કન્યા ઉત્પત્તિ એકાદશીને નામે પ્રસિદ્ધ થઈ. આમ આ એકાદશીના વ્રતની ઉત્પત્તિનો ઇતિહાસ છે.
એ દિવસે ઉપવાસ કરનાર શત્રુઓને હણી વિષ્ણુ ભગવાન તેમને પરમ ગતિ આપે છે અને તેમને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. કથાને એક લાઈક કરી કોમેન્ટમાં જય ભગવાન વિષ્ણુ લખવાનું ભૂલશો નહીં. તો ફરી મળીશું આવી સુંદર કથા સાથે. જય મહાદેવ.